આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવતા જણાવ્યું કે ઈશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે અષ્ટલક્ષ્મી મહોત્સવના લીધે ઈશાન ભારતના રાજ્યોમાં મૂડીરોકાણોની તકોમાં વધારો થશે. આ મહોત્સવના પગલે ઈશાન ભારતના ઉજ્જવળ ભાવિનો આરંભ થઈ રહ્યો છે અને વિકસિત ભારતના મિશનને નવું બળ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારા ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. શ્રી શાહ સાંજે BAPS અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ ઉત્સવમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલ પણ ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોની માળખાગત વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીનો 45 કિલોમીટર રોડ 4 લેન હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા ₹937 કરોડ મંજૂર કર્યા છે. આ માર્ગ હાઈસ્પીડ કોરિડોર થવાથી સુપ્રસિદ્ધ તીર્થસ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. એટલું જ નહીં, આ રસ્તો આંતરરાષ્ટ્રીય સરહદ અને પાનદરો લિગ્નાઇટ માઇન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યો સાથે જોડતો રસ્તો પણ બનશે. ભુજ કલેક્ટર કચેરી ખાતે ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષ સ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીએ આયોજિત બેઠકમાં વન રેન્ક વન પેન્શનના પ્રશ્નો, શહીદ સૈનિકોની વિધવા પત્નીઓના પેન્શન સંલગ્ન પ્રશ્નો, ગેસ્ટ હાઉસની સુવિધા, આરોગ્ય સેવા વિષયક સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે તેના ઉકેલ માટે સમિતિના સભ્યો દ્વારા હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે રાજ્યસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ડાંગર, ઘઉં, બાજરી સહિતના વિવિધ પાકોના ટેકાના ભાવે કરાયેલી ખરીદીની વિગતો આપી હતી. MS સ્વામીનાથન સમિતિ દ્વારા કરાયેલી ભલામણો મુજબ વર્તમાન NDA સરકારે કૃષિ ઉત્પાદન ખર્ચની સરખામણીએ 50% તો કેટલાક કિસ્સામાં 100% વધુ ટેકાના ભાવોના આધારે ખરીદી કરી છે. સમગ્ર દેશમાં આજથી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો આરંભ કરાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ NTEP હેઠળ ક્ષયરોગ અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા આ અભિયાન હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતના દરેક જિલ્લામાં પણ આ પહેલ હાથ ધરાશે. સમગ્ર દેશની સાથે રાજ્યમાં ગઈકાલે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ MK દાસની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં MK દાસે તમામ હોમગાર્ડ્સને 62મા હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની શુભકામના આપીને હોમગાર્ડની સેવાઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના રમતોત્સવમાં વિજેતા રમતવીરોને ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ વર્ષ 2024ના કુલ 20 DG ડિસ્કના ચંદ્રક હોમગાર્ડ્સ દળ, નાગરિક સંરક્ષણ દળના અધિકારી કર્મચારીઓને તેમજ માનદ અધિકારી સભ્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં શિયાળો પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યો છે. રાજ્યનું શીતમથક અબડાસા તાલુકાના નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ ગઈકાલે નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં નીચું તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લાના માગપટમાં ઓશિયો સર્જાતા આગામી ચોમાસું સારું રહેવાની શક્યતા અનુભવીઓએ દર્શાવી હતી. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં જિલ્લાના તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના દર્શાવાઈ નથી. પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટુર્નામેન્ટની એડિલેડ ખાતે રમાઈ રહેલી મેચમાં ગઈકાલે ભારતે પ્રથમ દાવમાં 180 રન કર્યા હતા, તો પ્રથમ દિવસની મેચના અંતે ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટના ભોગે 86 રન બનાવ્યા હતા. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.